નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત. આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય JNV ધોરણ 6 પ્રવેશ પરીક્ષા માટે શૈક્ષણિક વર્ષ 2027-28 માટેની ઘણી બધી નવી અપડેટ આવેલી છે, માહિતી આવેલી છે. તો આ માહિતીને વિદ્યાર્થી મિત્રો જે આ વર્ષે ધોરણ 5ની નવોદયની પરીક્ષા આપનારા છે એ વિદ્યાર્થી અને વાલીશ્રી આ માહિતીને ખાસ સાંભળે અને જુએ. બહુ અગત્યની માહિતી છે. ચાલો આપણે દરેક માહિતીને વિગતવાર જોઈએ. પહેલું છે મહત્વની તારીખ. તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા આપવા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2026 સુધીમાં આપણે જે વિદ્યાર્થી નવોદયની પ્રવેશ પરીક્ષા આપવા માગે છે એમણે છેલ્લી તારીખ 31મી જુલાઈ સુધીમાં અરજી ફરજિયાત ઓનલાઈન અરજી કરી દેવાની છે. ત્યાર પછી આપણી પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો નવોદયની પ્રવેશ પરીક્ષા માટેની તારીખ છે 28 નવેમ્બર 2026 અને શનિવાર સવારે 11:30 કલાકે આપણી પરીક્ષા યોજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે નવોદયની પરીક્ષા છે એ ખૂબ જ વહેલી, એટલે કે 2 મહિના વહેલી લેવાની છે. કારણ કે આખા દેશની અંદર જે 2 ટર્મની અંદર પરીક્ષા લેવાતી હતી, ઉનાળુ અને શિયાળુ સત્રની, એ પરીક્ષા બંને ભેગી કરીને આખા દેશની અંદર આ એક જ પરીક્ષા લેવાની છે, જે 28 નવેમ્બર 2026ના રોજ લેવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરતી વખતે જે આપણે અપલોડ કરવાના છે દસ્તાવેજો, એ દસ્તાવેજોની માહિતી આપણે જોઈએ. તો ઓનલાઈન અરજી કરતી વખતે જેપીજી ફોર્મેટની અંદર 10 થી 100 કેબીની સાઇઝ દસ્તાવેજોને અપલોડ કરવાના છે. તેમાં પ્રથમ આપણે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, એટલે પાસપોર્ટ ફોટો હાલનો, જૂનો ફોટો નહીં ચાલે. 2-4 વર્ષ પહેલાનો ફોટો હશે વિદ્યાર્થીનો, તે ફોટો નહીં ચાલે. ત્યાર પછી વિદ્યાર્થીની સહી, માતા અથવા પિતા એટલે વાલી તરીકેની સહી, પછી સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર એટલે કે આધાર કાર્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, જે અપડેટ આવેલી છે એ અહીંયા આપણને જોવા મળશે. અત્યાર સુધી નવોદયની પરીક્ષામાં પેલું માનસિક ક્ષમતા કસોટી એટલે આકૃતિના 40 પ્રશ્ન, અંકગણિતના 20 પ્રશ્ન અને ભાષા એટલે કે ગુજરાતીના 20 પ્રશ્ન લેવામાં આવતી. હવે આપણી માળખાની અંદર થોડોક ફરક કરેલો છે. આકૃતિ અને પર્યાવરણ, આકૃતિ અને પર્યાવરણીય અભ્યાસક્રમ, આ વિષયને આકૃતિ સાથે જોડી દીધો છે. એટલે 40 આકૃતિને બદલે 20 જ આકૃતિ આવશે અને 20 પ્રશ્ન પર્યાવરણના અભ્યાસક્રમને લગતા હશે. એ પર્યાવરણના અભ્યાસક્રમમાં શું હશે અને આકૃતિ કેટલી અને કઈ કઈ હશે એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. આકૃતિ પહેલી છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પૂર્ણ કરવી. અધૂરી આકૃતિઓને યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂરી કરવાનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે આકૃતિ શ્રેણી પૂર્ણ કરવી. એટલે શ્રેણીબદ્ધ રીતે બદલાતી આકૃતિઓમાં ચોથી ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવે છે એ ભાગ 2 ની અંદર, એટલે કે આકૃતિ 2 ની અંદર આપણને જોવા મળે એ આકૃતિ છે. ત્યાર પછી ત્રીજી છે ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરવી. ત્રિકોણ, ચોરસ કે વર્તુળનો અધૂરો ભાગ પૂરો કરતો વિકલ્પ શોધવાનો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દર્પણ આકૃતિ છે, અરીસાની અંદર જળ પ્રતિબિંબની અંદર જોઈને જે આકૃતિ કરવાની આવે છે એ. અને 5મી આકૃતિ છે છુપાયેલી આકૃતિ. આ 5 આકૃતિમાંથી આપણને 20 પ્રશ્ન પૂછવામાં આવશે.
ત્યાર પછી પર્યાવરણના જે મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો. હવે આ 20 પ્રશ્ન આની અંદરથી આવશે. કેવી રીતના આવશે એ પણ હું તમને સમજાવું. એની અંદર ટોપિક છે આપણો કુદરતી દુનિયા. હવે કુદરતી દુનિયાની અંદર શું આપણને પૂછાવાનું છે? તો ભારતની નદીઓ છે, પર્વતો છે, વનસ્પતિ છે અને પ્રાણી જગત છે. આ કુદરતી દુનિયાની અંદર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે માનવ શરીર. એની અંદર શું? તો કે માનવ શરીરની અંદર ખોરાક અને પોષણ, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ બધા ટોપિકનો માનવ શરીરમાં સમાવેશ થયો છે. અને ત્યાર પછી છે રોજિંદા જીવનમાં વિજ્ઞાન. હવે રોજિંદા જીવનની અંદર વિજ્ઞાનના મુદ્દાઓ શું? તો કે પાણી અને હવાનું પ્રદૂષણ અને ખોરાકની જાળવણી. અને એના પછીનો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સામાજિક આસપાસનું પર્યાવરણ. હવે ભારતના રાજ્યો અને એના પાટનગર, તહેવારો અને ભારતના કૃષિ પાક, જુદા જુદા જે પાક, ખેતી પાક લેવામાં આવે છે એ અંગેની વિગતના મુદ્દાઓ આ 20 પ્રશ્નની અંદર પૂછવામાં આવશે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો 20 પ્રશ્નમાં શું હશે? તો 15 પ્રશ્ન છે એ વિકલ્પના રૂપમાં હશે અને એક ફકરો આપવામાં આવશે. એ ફકરા ઉપરથી 5 પ્રશ્નના જવાબ આ મુદ્દાઓને લગતા પ્રશ્ન હશે. આમ 20 ગુણનું આકૃતિને બદલે આ વિભાગ મૂકેલો છે. એટલે આ ખાસ અપડેટ આ વર્ષે જ આવેલું છે. છેલ્લા 10 વર્ષથી નવોદયની અંદર કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ આ વર્ષે આ ફેરફાર આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણું જે અંકગણિત છે, એરિથમેટિક, એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો નથી. જે આપણા અંકગણિતના પ્રકરણ છે એ જ પ્રકરણોનો અભ્યાસ આપણે કરવાનો છે. અંકગણિતની અંદર આપણને કંઈ પણ ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછી ત્રીજો જે વિભાગ હતો આપણો ભાષા કસોટીનો, તો આ કસોટીની અંદર ઉમેદવારનો વાંચન અને સમજણ શક્તિ ચકાસવા માટેના પ્રશ્ન એટલે કે 4 ફકરા પૂછાય છે. અને એની અંદર એક ફકરાના 5 પ્રશ્ન એટલે 20 પ્રશ્ન અને 25 ગુણનું આ ભાષા ફકરા આવે છે. એક અગત્યની માહિતી, ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સૂચના છે. પહેલાં તો આપણને કીધું છે કે પ્રોસ્પેક્ટનો ધ્યાનથી આપણે અભ્યાસ કરવાનો છે. એમાં મેં આ ઘણું ખરું પ્રોસ્પેક્ટનો જ તમને અભ્યાસ કરાવ્યો છે. એના નિયમો તમને સમજાવ્યા. હવે એની અંદર એક નિયમ એવો છે કે જે વિદ્યાર્થીની જન્મ તારીખ 1/5/2015 થી 31/7/2017 વચ્ચે હોય તે જ વિદ્યાર્થી આ જવાહર નવોદય વિદ્યાલયનું પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. અને વિદ્યાર્થી ધોરણ 5ની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ. અને એ વિદ્યાર્થીએ ભૂતકાળમાં ક્યારેય પણ નવોદયની પરીક્ષા આપી ન હોય એ જ વિદ્યાર્થી આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે. એક જ વખત આ પરીક્ષા આપી શકાય છે. બીજી વખત આ પરીક્ષા માટે પાત્રતા નથી. તો જન્મ તારીખ જેની 1/5/2015 થી 31/7/2017 વચ્ચે હોય એ જ વિદ્યાર્થી આ નવોદયનું ફોર્મ ભરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ આ પાત્રતા નથી ધરાવતા એ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થી અને વાલી માટેની ખાસ મહત્વની માહિતી. અને આ વર્ષના ફોર્મ પણ વહેલા ભરાવાના છે અને પરીક્ષા પણ વહેલી છે. એટલે અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં લાગી જજો, જેથી કરીને તમે, અને એક વિષયને પણ આમાં એડ કરેલો છે પર્યાવરણને, એટલે તમે વિદ્યાર્થી મિત્રો મહેનતમાં લાગી જાઓ અને આની અંદર તમે મેરિટમાં આવી જાઓ એવી મારી શુભેચ્છા.